રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે રાજકોટ એરપોર્ટ ખાતે કરાયું ભવ્ય સ્વાગત। રાષ્ટ્રપતિએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના। ગીર નેશનલ પાર્કની લેશે મુલાકાત, તો સાંજે સ્થાનિક આદિવાસીઓ સાથે કરશે સંવાદ। વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીનું સંબોધન। કહ્યું, ઉત્તર ગુજરાતના 21 ક્ષેત્રોમાં થયા 1212 MOU, 3 કરોડ 24 લાખનું આવશે રોકાણ। રાજ્યની જીડીપી અને માથાદીઠ આવકમાં થશે વધારો, રોજગારીની નવી તકોનું થશે સર્જન। રાજ્યની પરિવહન સેવા થશે વધુ સુલભ। ગાંધીનગર ખાતેથી 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડિયમ બસ સહિત કુલ 201 નવી બસો થઈ દોડતી। તો દિવાળી નિમિત્તે એસટી નિગમ દ્વારા વધુ 4000 બસોનું કરાશે સંચાલન। ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ વિરુદ્ધ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મહત્વની કાર્યવાહી। અંકલેશ્વર જીઆઈડીસી ખાતેની ફેક્ટરીમાં પાડ્યા દરોડા। શેરબજાર ડબ્બા ટ્રેડિંગ કરતા 5 આરોપીઓની કરી ધરપકડ। 30 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત। ફરાર 5 આરોપીઓને પકડવા શોધખોળ ચાલુ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતના 4 ઝોનના પ્રવાસની અંબાજીથી કરી શરૂઆત। 100 મીટરની પગપાળા યાત્રા કરી માતાજીના શિખરે ધજા કરી અર્પણ। દાંતા અને પાલનપુરમાં બાઇક રેલી બાદ યોજાયો અભિવાદન સમારોહ। અફઘાનિસ્તાનના કાબુલ ખાતે ફરી ખુલશે ભારતીય દૂતાવાસ। અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીની ભારત મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરની જાહેરાત। ભારત અફઘાનિસ્તાનને આપશે MRI, CT સ્કેન સહિતના તબીબી ઉપકરણો। $2025 માટે વધુ એક નોબેલ પુરસ્કારની જાહેરાત। વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચાડોને મળશે શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર। કોમ્યુનિસ્ટ સરમુખત્યારશાહી સરકાર સામે લોકતાંત્રિક અધિકારીઓને જાળવવા માટે 20 વર્ષોથી કરી રહેલા સંઘર્ષ બદલ કરાશે સન્માનિત। ભારતીય શેર બજારમાં તેજીનો દોર યથાવત। સેન્સેક્સમાં 328 આંકનો ઉછાળો। નિફ્ટી 25,300ની સપાટીથી નજીક। બેન્કિંગ, ફાર્મા અને રિયલ્ટી શેર્સમાં લેવાલી। સોનામાં ₹800 તો ચાંદીમાં 1600 રૂપિયાનો ઉછાળો। દિલ્હી ખાતે રમાતી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતનું મજબૂત પ્રદર્શન। ટી બ્રેક સુધીમાં ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાને 220 રન। યશસ્વી જયસ્વાલે ફટકારી સેન્ચુરી, તો સાઈ સુદર્શન 87 રન બનાવી આઉટ।